શ્રી ગુરુદેવ દત્ત. ઘણા મિત્રો પૂછે છે સર કે બધી જગ્યાએ વાત ઉદે છે કે ભાઈ મહાપ્રલય આવી રહ્યો છે, યુગ પરિવર્તન આવી રહ્યો છે, તમે પણ કોઈક વિડીયોમાં કહો છો, તો અમારે શું કરવું? સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે. અમે લોકો જ્યારે આવી આટલી બૂમાબૂમ કરતા હોય, તમને ચેતવણી આપતા હોય, તો તમને સહજ પ્રશ્ન થાય કે અમારે શું કરવું, શું કરવું ને શું ન કરવું. સમજો કે હમણાં તમારી પાસે કોઈ કાર છે, બીજી 4-5 વર્ષ ચાલે એવી એની લાઈફ છે, તો હમણાં કાર બદલવી નહીં. જૂની કારના હપ્તા પૂરા થઈ ગયા હોય તો નવી કાર લઈને એના લોનના હપ્તામાં પડવું નહીં. મકાન છે, મકાન હમણાં તમને ચાલે એમ છે, જે કંઈ પણ પોઝિશન છે એમાં તમે 5-7 વર્ષ કાઢી શકો એમ છો, તો નવું મકાન લઈને બોજો વધારવો નહીં. તમારી પાસે પૈસા હોય રોકડા તમે લેવો તો ઠીક છે, બાકી લોનના ચક્કરમાં પડીને નવું મકાન હમણાં લેવું નહીં. આ 5 વર્ષ એ આયોજનથી દૂર રહેવું. ઘણાને વિદેશ સેટલ થવાના બહુ અભરખા છે, તો હમણાં વિદેશ સેટલ થવાનું 5 વર્ષ મુલતવી રાખવું. 5 થી 6 વર્ષ તમને પોતાને જ ખ્યાલ આવી જશે કે હવે ક્યારે જવાય કે નહીં જવાય. બરાબર? બસ આ ગર્ભિત ઈશારો સમજો કે હમણાં 5 વર્ષ વિદેશમાં સેટલ થવા જવાનું નહીં. ઘણા લોકો પૈસા ખર્ચીને જાય છે. ત્યાંની અમુક ગવર્મેન્ટની સ્કીમ હોય છે કે 4 કરોડ રૂપો 5 કરોડ રૂપિયા રૂપો તમને સિટીઝનશીપ મળી જાય. તો આ બધી જે લોભામણી લાલચ છે એમાં આવીને હમણાં 5 વર્ષ વિદેશમાં સેટલ થવા જવું નહીં. જે વખતે આરામથી વિઝા મળી ગયા છે, 10-15 વર્ષ રાહ જોઈને, ઠીક છે જાઓ, પણ ત્યાં જઈને કરોડોનું રોકાણ કરવું હોય તો હમણાં યોગ્ય નથી. તો કોણે જવું? કે જેને નોકરી માટે જવું પડે એમ છે. જ્યારે કે ભારતમાં એને કોઈ સારી સરકારી નોકરી કે કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં નોકરી નથી મળતી અને એની ઈચ્છા થાય છે કે એને તક મળે છે કે વિદેશમાં સારી નોકરી મળે છે, તો જાઓ, પણ વિદેશમાં સ્થાવર જંગમ મિલકત ખરીદવી નહીં. વિદેશ એટલે અહીંયા ક્લિયર કરી દઉં, સમગ્ર યુરોપ હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, જર્મની હોય, ન્યૂઝીલેન્ડ હોય, કોઈ પણ દેશમાં મિલકત ખરીદવી નહીં. ત્યાંની બેન્કોમાં પણ જરૂરિયાત જેટલું સેવિંગ રાખવું, બાકીનું બધું સેવિંગ તમારા દેશમાં એટલે કે ભારતની સેન્ટ્રલ બેન્કોમાં, સરકારી બેન્કોમાં રાખવું. દાગીના પણ ખરીદો તો જ્યારે પણ ઇન્ડિયા આવો ત્યારે એ દાગીનાઓ અહીંયા સેફ કરી દેવા, સેફ લોકરમાં કરી દેવા. ત્યાંથી બધા પહેરેલે કપડે જ આવવાના છે, એ સનાતન સત્ય છે. એટલે આટલું હું તમને કહું છું કે ત્યાં કોઈ પણ સ્થાવર જંગમ મિલકત વસાવવી નહીં. જે વસાવવું હોય તમારા દેશમાં, તમારા વતનમાં વસાવો, એ વફા કરશે. ત્યાં કોઈ મિલકત તમને વફા કરવાની નથી. પહેરેલે કપડે આવવાનું છે, એક સત્ય છે, કન્ફર્મ છે અને 100% થવાનું છે. બીજો પોઈન્ટ છે, વિદેશમાં હોય કે દેશમાં હોય, જે લોકો દરિયા કિનારે રહે છે ત્યાંથી દૂર રહે. તો દરિયા કિનારે મકાન બનાવવાના અભરખા ન રાખે. સુનામી ક્યાં કેવી રીતે કેટલી હદે આવી શકે છે એની કોઈ ગણતરી નથી. ground+2 પણ ઓછું પડે એટલું સુનામીના પાણી બધા જ દેશોને સ્પર્શવાના છે. ભારતની વાત કરીએ તો ભારતનો દક્ષિણ ભારત, પશ્ચિમ ભાગ કે પૂર્વ ભાગ, કોઈ ભાગ પાણીથી વિમુખ રહેવાનો નથી. સમજી ગયા? એટલે દરિયા કિનારે બહુ પોતાના મકાન બનાવવાના અભરખા રાખવા નહીં. દરિયાથી જેટલું દૂર રહેવું એમાં જ સાણપણ છે. વિદેશમાં હોય કે દેશમાં રહો, તમે ગમે ત્યાં રહો, જ્યાં કટ્ટરતા બહુ હોય, ઘડીએ કોમી થઈ જતું હોય, બ્લેક એન્ડ વ્હાઇટની લડાઈઓ થઈ જતી હોય, એવા સેન્સિટિવ એરિયામાં રહેવું નહીં. કારણ કે એ ગમે ત્યારે એક્ટિવ થઈ શકે એમ છે અને એનો તમે ભોગ બની જાઓ, તમારી માલ મિલકત જાનમાલને નુકસાન થઈ શકે છે.
તો જ્યાં કટ્ટરતા ખૂબ છે, જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટનો પ્રોબ્લેમ છે, તેવા વિસ્તારોથી દૂર રહેવું. ગઈકાલના વિડીયોમાં જ કહ્યું તેમ જ્યાં નંગા નાચ થતા હોય તેવા વિસ્તાર, તેવી દેશ, તેવી હોટલ, તેવા પર્યટન સ્થળો, તેવા બીચ દૂર જ રહેવું. કારણ કે આ બધા જ નગ્નતાના જેટલા પણ કેન્દ્રો છે એ ટાર્ગેટમાં પરમાત્માના આવી શકે એમ છે, આવવાના જ છે. બીજી વાત, જમીનો અને મિલકતો, આ ખાસ સમજી લેજો, મહત્ત્વનો પોઈન્ટ છે. જમીનો અને મિલકતોનો ભાવ તકે શેર ભાજી, તકે શેર ખાજા જેવો થવાનો છે. તમારી કરોડોની મિલકત પણ પાણીના ભાવે કોઈ લેવાનો નથી. એટલે મિલકતોમાં કે જમીનોમાં જરૂરિયાત જેટલા જ પૈસા રોકો, બરાબર છે. એ પછી તમારા દેશમાં હોય કે વિદેશમાં હોય. ગઈકાલે પણ મેં વિડીયોમાં કહ્યું છે કે કોઈ જમીનનો ધણી તમને હોડીએ જડવાનો નથી. તમે ઊભા છો ત્યાંથી જમીન જેટલી દેખાય તો પછી તમારી છે એમ સમજજો. વિનાશ જ એટલો થવાનો છે કે કોઈ દાવો કરવાવાળો પણ રહેવાનો નથી કે આ જમીનનો માલિક હું છું. સમજા? એટલે જમીનો અને મિલકતો, સ્થાવર મિલકતો, એમાં બહુ પૈસા રોકવા નહીં. જેટલા જરૂરી છે એટલા જ પૈસા રોકવા. ઠીક છે. શેર બજારથી દૂર જ રહેવું. જેમ આગથી આપણે દૂર રહીએ છીએ ને, અગ્નિ કેવું જલાવી દેશે. જેટલા પણ શેર બજારમાં છે, શેર બજારને જ જીવને પોતાનું જીવન બનાવી દીધું છે, એ દાઝવાના છે. શેર બજારના કાગળથી જ તાપણું એને કરવાનું ભવિષ્યમાં આવવાનું છે. સમજા? એટલે શેર બજારથી દૂર રહેવું અને અત્યારે પણ એમાં હોવ તો બહુ માપમાં ચાલવું, બહુ સ્ટાન્ડર્ડ કંપનીઓમાં ચાલવું. પણ એમાં જે નફો મળતો હોય તમને, તે નફો તમારે સોના, ચાંદી કે બીજી વસ્તુઓમાં રોકવો. કેવળ શેર બજારમાં પોતાનું બધું ધન રોકવું નહીં. નફો ઘર કરતા રહેવું અને એ નફોને બીજી જગ્યાએ રોકો. સોનામાં રોકો, ચાંદીમાં રાખો, જેમાં રોકવું હોય તો રોકો. નફો શેર બજારનો પાછો શેર બજારમાં રોકવો નહીં. શેર બજાર કાગળિયા થવાના છે, એ કન્ફર્મ છે. સોનાના ભાવ પણ લાખોમાં જશે, બરાબર, પણ છેલ્લે એ પણ માટી જ થવાનું છે. એટલે એનો મોહ નહીં રાખો. સમજા? એક સમય એવો આવશે ને ભાઈ, કે રસ્તામાં કોઈની સોનાની ચેન પડેલી હશે, કડું પડેલું હશે ને, વીંટી પડેલી હશે ને, તો પણ તમે ઉઠાવવાના નથી કે આને હું શું કરવાનું, મને શું કામનું. એટલી હદે લોકોને વૈરાગ્ય આવી જવાનું છે. એને નહીં આવશે ને વૈરાગ્ય, તે પણ ઉઠાવવાનું નથી, કંઈ કામનું જ નથી એને. કારણ કે અન્ન તે વખતે સોનું હશે. શું હશે? અન્ન એક એક દાણ, એક એક કણ સોનાના દાણા જેવું થશે. અન્નનું બહુ મહત્ત્વ રહેશે. તમારી માથે છત હશે તો તે બહુ મહત્ત્વનું રહેશે. તમને પીવાનું પવિત્ર જળ મળી રહે તો બહુ મહત્ત્વનું રહેશે. તમારી પાસે નાનો કોઈ ધંધો હોય જે ટકી રહે તો એ બહુ મહત્ત્વનું રહેશે. જે જૂના ધંધાઓ હતા ને તે ફરી સક્રિય થશે. કયા જૂના? એટલે આપણા દેશી ધંધાઓ. એ દાખલા કોઈની પણ અનાજની ગંઠી છે, એના વગર તો કોઈને ચાલવાનું નથી. સમજાય? એટલે એવા સેવ ખમણની દુકાન છે. જે જૂના, જે જરૂરિયાતના બેઝિક, જે નાના નાના ધંધાઓ છે, જેની પાસે એની આવડત હશે તે ટકી જશે. મોટા હાઈફાઈ ધંધાઓનું કોઈ ભવિષ્ય અમુક સમય માટે રહેવાનું નથી. મોજ-શોખના ધંધાઓનું કોઈ ભવિષ્યમાં રહેવાનું નથી. બેઝિક જરૂરિયાતના જે વેપારો છે તે જ ચાલશે. શાકભાજીની દુકાન છે, કરિયાણાની દુકાન છે, અનાજ દરવાની ગંતી છે, મેડિકલ સ્ટોર છે, બેઝિક ધંધાઓ. બરાબર? ફેશનને એના લગતા કોઈ ધંધાઓનું કોઈ ભવિષ્ય રહેવાનું નથી. બીજું ખાસ વાલીઓને ચેતવણી, તમારા દીકરા દીકરીના વ્યવહાર વિદેશમાં કરો ને ભાઈ. પહેલાં તો હું આ 5 વર્ષ ના જ ફરું છું, તો પણ તમને બહુ સરસ ઘર લાગે ને તમે કરો. તમારા દીકરાને મોકલો કે દીકરીને મોકલો, એના વ્યવહાર વિદેશના છોકરા કે છોકરી સાથે કરો તો એટલું જરૂર જોજો કે એના મા બાપ પાસે
અહીંયા પણ કોઈ સ્થાવર જંગમ મિલકત હોય કે એનો દીકરો કે દીકરી પાછા ફરે તો અહીંયા ભાડાના મકાનમાં રહેવું પડે એવી પરિસ્થિતિ ન આવે. સમજા? ઘણા લોકો ખાલી વિદેશમાં સારી નોકરી જઈને પોતાના છોકરાને કે છોકરીને આપી દે છે, એ બધાને તકલીફ પડવાની છે. પેલો વિદેશમાંથી ઇન્ડિયા જ આવી જાય તો અહીંયા કરશે શું? એની પાસે કંઈ હશે જ નહીં તો શું કરશે? એટલે તો હું કહેવું છું કે ભાઈ પ્લાન બી કરો એમ. એ કોઈ સમજતા નથી. જે લોકો પાસે વિદેશમાં સારી નોકરીઓ છે, છોકરાઓ પાસે કે છોકરીઓ પાસે, પણ ભારતમાં એમની પાસે કોઈ મિલકત નથી, તો રહેવાનું ઘર બનાવે, જમીન રાખે, કંઈક એવું રાખે કે અહીંથી આવ્યા તો કંઈક કરી શકીએ. તો વિદેશી જમાય હોય કે દીકરા દીકરી અહીંયા આવ્યા તો માથે નહીં પડે, એના માટે આ પ્લાન બી તૈયાર એમની પાસે અત્યારથી જ કરાવી દો. ને આ વિડીયો મારો શક્ય હોય તો એ લોકોને કહે કે તેમના ઇમ્પોર્ટન્ટ સમયમાંથી આટલો સમય કાઢીને આટલી વાત ધ્યાન પર ધરે. સારી નોકરી હોય ને દીકરાઓ દીકરીઓ, તમને કહું છું, તમારે વિદેશમાં તો અત્યારથી જ ભારતમાં કોઈ મકાન જો તમારી પાસે નહીં હોય તો એ મકાન ખરીદી લેવામાં જ મજા છે. પ્લાન બી મસ્ત બી. અહીંયાની બેંકોમાં પૈસા રાખવા એ પણ બહુ કામ લાગશે. અને 6-8 મહિના ચાલે એવું અનાજ પણ રાખો. દરેક ફેમિલીને કહું છું, જે ભારતના હોય કે વિદેશના હોય. ઘણા મને પૂછે છે કે સર અમે તો ઓસ્ટ્રેલિયામાં મકાન લઈ લીધું છે, હવે શું કરીએ? વેચી કાઢીએ? વેચીને ઇન્ડિયા આવી જઈએ? ભાઈ લઈ લીધું છે તો વેચીને શું કરવાનું? રહો, બરાબર ને? પણ ના, ત્યાં નોકરી ધંધા કરો છો તો કરો, પણ ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય કે અમેરિકા હોય, સુનામીથી સાવધ રહેજો. યુરોપ આખું, ભારતના દક્ષિણ ભાગ, પશ્ચિમ પૂર્વ, બરાબર, સુનામીથી સાવધ રહેજો. અને ત્યાં તમે જે નોકરી કરો છો ને એમાંથી હવે પ્લાન બી હેઠળ ઇન્ડિયામાં મકાન કરી દો. ત્યાં કોઈ ટકવાનું નથી. આજે નહીં તો 5 વર્ષની અંદર બધાએ પાછા જવાનું છે. એ મગજમાં તમે બેસાડી દો તો જ તમે ફાવશો. ભગવાનની કૃપા થાય તમારા અને થોડો ઘણો એમાં ફેરફાર થાય તો ઠીક છે. પ્લાન બી જેની પાસે હશે ને તે ફાવશે. બીજો પોઈન્ટ, જે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા કે જર્મનીમાં તમે બધા છો, ભારત જ મહાસત્તા બનવાનું છે. ત્યાંના લોકો અહીંયા નોકરી આવવાના છે. તો આ બધું સમજીને તમારું પણ પ્લાનિંગ અહીંયા કરો. તો કયા મોડે આવશો? અહીંયા પરિસ્થિતિ એવી થવાની છે કે ત્યાંના લોકો અહીંયા આવશે. ભારત એક સિવિલ વોર અને બોર્ડર પર વોર, આ બે એક એના પ્રગતિના રસ્તામાં આ બે વિઘ્નો છે. આ બે વિઘ્નો પાસ કર્યા એટલે ભારત મહાસત્તા છે. પાસ તો કરવાનો જ છે. જેના માથા પર ભગવાનનો હાથ હોય તે ગમે તેવી અગ્નિ પરીક્ષા હોય તે પાસ કરવાનો જ છે. ને અગ્નિવીર યોજના સરકાર એટલા માટે જ લાવેલી છે, આ અગ્નિ પરીક્ષામાં પાસ થવા માટે. સમજાય? હા, હવે સમજાય. કે બોર્ડર હલગે અને દેશ હલગે તો લશ્કર તો મોટું જ જોઈએ ને. હે, દેશમાં હોય અંબાર ઉપર ને બોર્ડર પર હોય, જીતવાના જ છે આપણે. હા, પાકિસ્તાન હોય કે ચીન હોય કે બાંગ્લાદેશ હોય, બધાને હરાવવાના છે. સમજી ગયા? જેની પાસે દેવી શક્તિ હોય ને, જેની પાસે દેવી શક્તિ હોય ને એ એકલો પચાને ભારે હોય. સમજી લો. ભારત જ વિશ્વ વિજેતા થવાનું છે. ભારત જ મહાસત્તા બનાવવાનો. તો જેટલા યુરોપ, અમેરિકા, જર્મની આ બધા મને પૂછ્યા કરે છે ને, એ લોકો સમજો કે તમારું મૂળ વતન જ મહાસત્તા બનવાનું છે. જે અમેરિકા કે જે યુરોપની પ્રભા જોઈને તમે ત્યાં ગયા છે ને, એ પ્રભા અહીંયા બનવાની છે. કેટલું સમજાવું તમને? પાછા પૂછો મેં ત્યાં મકાન લીધું છે તેનું હું કરું. હવે એનું જે કરવું હોય તે કર ભાઈ. પાછું તો તું લઈને આવી શકવાનું નથી. પણ ભવિષ્ય પર નજર રાખ. ભારત મહાસત્તા બનવાનું છે. આ બધાનો બાપ બનવાનો છે. સમજી ગયા? ભારતીય સેનાનું પરાક્રમ જોઈને વિદેશોના બધાના તાંટિયા થરથર જોવાના કે આટલી ખતરનાક સેના તો અમે સાંભળેલું નહીં ને જોયેલી નહીં. હા, તમે શું સમજો ભારતને?
આ બધું માર્કેટિંગ કરીને ભારતને કમજોર બતાવવામાં આવે. બાકી ભારત જેટલું ગર્ભ શ્રીમંત કોઈ દેશ નથી. આ બધા લુખ્ખા છે યુરોપવાળા, સમજા? કોરોનામાં એ લોકો લાઇનમાં ઊભા રહેલા સાલા પાઉં માંગવા માટે. હે, આપણી તો એટલા તાકાતવાર ને આપણી ગૃહિણીઓ એટલી ક્ષમતાવાળી ને કે તમે ઘરે બેહો તો વરડા રોટલા ખવડાવી દે. એવું સમૃદ્ધ ભારત છે. સોના ચાંદીથી ભરપૂર હોય દરેક ઘર. કોઈ બિચારા પાસે નહીં હોય તે વસ્તુ અલગ છે. અહીંયા ધર્મ સંસ્થાઓ, આ તમને એક મુઠ્ઠી ચાવલ મેં ગાંવ કો ખિલા દે એવા તો સંતોને અવધૂત છે. એ ભારતની શું તમે એ કરો? એક મુઠ્ઠી ચાવલ મેં સારે ગાંવ કો ખિલા દે એવા સંતો અવધૂતો છે. તમારી સામે નથી આવતા. જ્યારે વિકરાળ પરિસ્થિતિ આવે ને ત્યારે એ સામે આવે, ત્યારે ખબર પડે આ ક્યાંથી આવે અનાજ. ટોપા એક મુઠ્ઠી ચાવલમાં ખવડાવી દે એવી અવધૂતોની તાકાત હોય છે. ક્યાંથી આવે ને કેમ આવે ને શું કરે ને, તું તારે ભજન કર ભાઈ. બધી ચિંતા મૂક, આપણો દેશ જ મહાસત્તા બનવાનો છે. બસ આ 2 વિઘન છે. આ બાંગ્લાદેશીઓને બધા જે ઘૂસી ગયેલા છે ને તે સિવિલ વોર કરાવે, આ બધા જે લોકોના હાથમાં સત્તા નથી આવતી ને તે, અને આજે બોર્ડર હલવાનું છે, બરાબર? પણ એ બધાને ઠોકવાનો છે ભારત, સમજી લેજો. બરાબર, જરૂર પડે તો મારે પણ ઉઠવું પડે, તમારે પણ ઉઠવું પડે મેદાનમાં. દેશ માટે જે કરવું પડે તે કરવું પડે, એમાં કોઈ શંકા થોડી છે. પણ આ 2 સ્ટેપ બાય પાસ કરી લીધા એટલે મહાસત્તા છે આપણે, એટલું સમજજો. થવાના જ છે. કોઈના બાપની તાકાત નથી કે ભારતને વિશ્વગુરુ બનતા અટકાવી શકે અને ભારતને મહાસત્તા બનતા અટકાવી શકે. અમેરિકાનું મહાસત્તા પદ ભારત જ છીનવાનું છે. અત્યારે માર્કેટિંગ એમ ચાલે કે ચીન બની જાય અને રશિયા બની જાય. કોઈ બનવાનું નથી, બધા ઝીરો થઈ જવાના છે. અમેરિકાનું મહાસત્તા પદ ભારત જ છીનવાનું છે 2030 સુધીમાં. આ જેટલા અમેરિકામાં છે ને, યુરોપમાં, જર્મનીમાં, ઓસ્ટ્રેલિયામાં, તે સાંભળી લે. પોતાના દેશને છે ને ભાજી મૂળા નહીં સમજે ભાઈ. હા, આ રામકૃષ્ણ શંકર હનુમાનની ધરતી છે, કોઈ લુખ્ખાઓની ધરતી નથી. એક પગ જમીન પર મલાવે ને તો આખા વિશ્વમાં ભૂકંપ લાવી શકે એવા સંતોને અવધૂતો છે. અમે એવાની હાથે રહ્યા છીએ એટલે આટલા પાવરથી કહીએ છીએ. એમના આશીર્વાદથી આ બોલીએ છીએ ભાઈ. તમારા કાન ખોલવા માટે. આ દેશને છે ને મામૂલી નહીં સમજો, બહુ શક્તિશાળી છે. હવે એની બોલું કે ને, સોને કી ચિડિયા જहाँ દાલ દાલ પેશ, હે ને, સાંભળજો એ ગીત. એ જ ભારત છે, એ જ ભવ્ય ભારત બનવાનું છે. ભારતની શક્તિ, સામર્થ્ય આખી દુનિયા એમ આશ્ચર્ય છે કે અહીંયા કંઈક છે. આ તો ગુરુ નીકળ્યા લોકો, આ તો બહુ છુપા રિસ્ટમ નીકળ્યા. વોર તો થયો, ઇન્ડિયાની તાકાત આખી દુનિયાને ખબર પડે. કોઈ નામ નહીં લે ભારતીય લશ્કરનું સાથે, કે આ લોકોને નહીં છેડાય. ચીરીકાર હે પેલો જરાસંઘને ચીરી નાખેલો ને, બસ ઇન્ડિયા ચીરી કાઢવાનું છે બધાને. બાંગ્લાદેશી, પાકિસ્તાન, ચાઇનાની ભોંપું બોલાવી દેવાનું છે. સમજો હું છું તમે લોકોને તમારા મગજમાં એવું ઘુસાડી દેવામાં આવ્યું છે કે ભારત બહુ મજબૂત છે. ભારતીય સેનામાં બહુ જાન છે, પ્રાણ છે. એક માણસ 50 હોને કાપી છે. દેશભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે, ગુરુભક્તિ છે. એને કોણ હરાવી શકે? પાંડવ 5 હતા, કરોડો કૌરવને ભારે વીરા, કારણ કે એ લોકોમાં ભક્તિ હતી, ક્ષમતા હતી, નીતિ હતી, રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ હતો, હે ને, સમાજ પ્રત્યેનો ભાવ હતો. એ માણસને કોઈ નહીં હરાવી શકે. અત્યારે પણ ભારત જ મહાસત્તા છે. આ લુખ્ખાઓએ બધું માર્કેટિંગ કરી ગઈને પોતાને મહાસત્તા બતાવે છે. હવે આગળ સમય આવે ને, અમેરિકાના લોકો કેવા ભીખ માંગે તે જોજો ને. પાઉં માટે લાઈનમાં ઊભા રહે. યુરોપના જોજો, અમેરિકાના જોજો, જર્મનીના જોજો. ને આપણી પ્રજા શાંતિથી સાંજે ભજીયું બનાવીને ખાતી હોય ને, એ ભારત છે. સમજા? હા, ઘણીવાર ઇન્ડિયન ટીમમાં પણ જોજો, કેપ્ટનનું નામ બહુ ભારી હોય તો એના કરતાં બીજા પ્લેયર હોય ને તો બહુ જોરદાર રમતા હોય ને. હા, એવું છે. આ દુનિયાનો કેપ્ટન, મહાસત્તા, વિશ્વગુરુ ભારત બનવાનો છે અને તમે બધા જોવાના છે. હા, પણ ગઈકાલે વાત કરી તેમ સત્વ, રજો ને તમો, એ 2 ગુણ તમો ને રજોને છોડો, સત્વ તરફ જાઓ. આ બધું જોશો.
નહીં તો પછી હર હર મહાદેવ. શ્રી ગુરુદેવ દત્ત. જેટલા મારા ભાઈઓ બહેનો માતા છે ને, આ વિડીયો 4 વાર સાંભળે, 5 વાર સાંભળે, 50ને સંભળાવજો. આમાં મેં બધું જ કહી દીધું છે, બરાબર. બધાના બધા જ પ્રશ્નોનો જવાબ આમાં આવી જતો હશે. તે છતાં કંઈ બાકી રહે તો કહેજો. કાલે એની પર ફરીથી આપણે ભોંપું વગાડીશું. મારું કામ તો વગાડવાનું જ છે ને ભાઈ. હે જાગો જાગો, હિન્દી પિક્ચરમાં કહ્યું ને ગીત આવતું હતું હવારના, જાગતે રહો જાગતે રહો. બસ ભગવાને આજ તો કામ સોંપ્યું છે મને, જાગતે રહો. સો ડોન્ટ વરી, બી હેપી. બસ કેવળ ગુરુનું ભજન કરો, શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચો. બાકીનું આ તમે જે દેશમાં રહ્યો છે ને એના જેવો કોઈ દેશ નથી, સમજ્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ઓમ તત્સત. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ. આપણે જ મહાસત્તા બનવાના છે, લાપસી બનાવીને ખાવા છે બધા. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે. સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. જે એનઆરઆઈ મિત્રો કે ભારતના મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો મારો નંબર તો આપેલો જ છે સાઇટ પર, નહીં મળે તો ફરીથી આપી દઉં છું. 7405323000. 7405323000. બરાબર. ખુશ રહો, આનંદમાં રહો, ખૂબ ભગવાનની ભક્તિ કરો, નિર્મળ રહો, શાંત રહો, કોઈને નડો નહીં, બરાબર. બસ આજ તો યુગ પરિવર્તનમાં પરમાત્મા ઈચ્છે છે એવા બની જાઓ, તમારો ગેટ પાસ કન્ફર્મ છે. અને વિદેશમાં જેટલા પણ રહેતા હોય ને ભાઈ, એ એનઆરઆઈને કે ચિંતા ન કરે. અમારા ગુરુદેવ કહેતા હતા કે એમના માટે આપણે ચોખ્ખા ભરાઈ જ રાખેલા. પાકિસ્તાનથી આવ્યા એને આપણે સેટ કરી દીધા છે ને, એ લોકોને આપણે સ્વીકારી લીધા આપણા જ ભાઈઓ બહેનોને. તો ભવિષ્યમાં એનઆરઆઈ પણ આવશે તો એને હું આ દેશ નહીં સ્વીકારશે, એને પણ ગળે લગાવશે અને એમને પણ સેટ કરી દે. પણ અત્યારે સમય છે તો પ્લાન બી ભાઈ કરી દો, તો એટલું આ દેશ પર તમે બોજારૂપ ઓછા થો. સમજ્યા કે નહીં? શ્રી ગુરુદેવ દત્ત.